સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 તમે અગાઉ કરી ગયા. હવે આપણે ચેપ્ટર નંબર 4 નું રિવિઝન કરીએ. ચેપ્ટર નંબર 4 છે સામાયિક શ્રેણી, જે તમારી બોર્ડની એક્ઝામમાં 12 માર્ક્સમાં પૂછાય છે. 12 માર્ક્સમાં કઈ રીતે પૂછાય છે તો એ ફિક્સ જ છે કે 2 માર્ક્સમાં, 1 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 5 માર્ક્સમાં એ રીતે પૂછાય છે. તો જોઈએ આપણે કઈ રીતે ગુણભાર કેટલો છે આ ચેપ્ટરનો, તો કે 12 માર્ક્સ. એક એમસીક્યુ પૂછાય છે, એક વાક્યમાં પૂછાય છે, નાનો દાખલો 2 માર્ક્સનો એક પૂછાય, ઘણીવાર ત્યાં થિયરી પણ પૂછાઈ શકે છે, એક 3 માર્ક્સનો દાખલો પૂછાય છે અને એક મોટો દાખલો 5 માર્ક્સનો પૂછાય છે. આમ ટોટલ 12 માર્ક્સનો આ ચેપ્ટર એકદમ સરળ, જેને કહી શકીએ કે લગભગ ટેક્સ્ટબુકમાં સૌથી સરળ ચેપ્ટર છે એ આ છે. તો 12 માર્ક્સ આના આપણે સહેલાઈથી મેળવી શકીએ છીએ. તો જોઈએ, પહેલા તો જોઈએ એનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝનનો લેક્ચર છે એટલે આપણે બધી રીતના એક દાખલા અને સામાન્ય થિયરી સૂત્રો જોશું, બરાબર છે. તો પહેલો છે અર્થ. સામાયિક શ્રેણી એટલે શું? તો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. દર વર્ષે, દર 5 વર્ષે, દર 10 વર્ષે એવી રીતે ચોક્કસ સમય માટે, બરાબર, સમયાંતરે મેળવવામાં આવે માહિતી. એ માહિતીને એકત્રિત કરવામાં આવે, ભેગી કરવામાં આવે અને સમય અનુસાર એને શું કરવામાં આવે? ગોઠવણી કરવામાં આવે. તો આવી જે આંકડાકીય માહિતી છે જેને આપણે મેળવીએ છીએ, પછી એને એકત્રિત મેળવ્યા પછી એની ગોઠવણી કરીએ છીએ, તો એને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. સામાયિક શ્રેણી છે એના ઘણા બધા ઘટકો છે. તો 4 ઘટકો છે મુખ્ય. તો દીર્ઘકાલીન ઘટક, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. દીર્ઘકાલીન ઘટક એટલે કે વલણ, જેને આપણે T વડે દર્શાવીએ છીએ. મોસમી એટલે સિઝનલ ઘટક, સિઝન અનુસાર જેમાં ફેરફાર થતા હોય, બરાબર, મોસમ અનુસાર ફેરફાર થતા હોય. શિયાળામાં ગરમ કપડાનું વેચાણ તો એ મોસમી ઘટક છે. તો ઉનાળામાં સુતરાઉ કપડાનું, કોટનના કપડાનું વેચાણ તો એ સિઝનલ ઘટક છે. એ દર વર્ષે સિઝન પ્રમાણે થતી હોય છે. તો એને સિઝનલ હોવાથી એને શેના વડે દર્શાવે છે? ST વડે. પછી છે ચક્રીય ઘટક. તો ચક્રીય ઘટક એટલે કે અમુક એક ચક્રીય ઘટક છે એ શોર્ટ ટાઈમ માટે હોય, 1 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ, 3 વર્ષ વધીને, બરાબર. તો એને કહેવાય CT. યાદચ્છિક, અનિયમિત, જે આપણે અણધારી નક્કી ના હોય એવી ઘટક, જે નિશ્ચિત ના હોય એવી ઘટક, જેને રેન્ડમ, બરાબર, યાદચ્છિક ઘટક કહેવામાં આવે છે. તો એ યાદચ્છિક ઘટક છે એને RT વડે દર્શાવવામાં આવે છે. આમ દીર્ઘકાલીન ઘટક એટલે TT, મોસમી ઘટક એટલે ST, ચક્રીય ઘટક એટલે CT અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક એટલે RT. હવે જોઈએ વલણ માપવાની રીતો, બરાબર. સામાયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો કેટલી છે? તો કે સામાયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો કુલ 3 છે. કઈ 3 રીત? તો પહેલું આલેખની રીત, બીજું ન્યૂનતમ વર્ગની રીત અને ત્રીજું ચલિત સરેરાશની રીત. આલેખની રીતમાં આપણે વલણ શોધવાનું હોય છે, બરાબર. એના આપણે 1-2 દાખલા ટેક્સ્ટબુકમાં આપેલા છે, ઉદાહરણ 1 અને 2 ને, બરાબર. એના જેવા સાથે 4.1 માં 3 દાખલા પણ આપેલા છે, બરાબર. તો આપણે એક દાખલો એનો જોઈશું હજી અગાઉ અને પછી થિયરી સમજ્યા પછી. એટલે વલણ છે, સોરી, આલેખની રીત છે એનો દાખલા રેરલી પૂછાતા જ નથી, પણ ક્યારેક 5-10 વર્ષે એકાદ પૂછે છે તો આપણે એક દાખલો એનો આલેખ જોઈ લેશું. પછી છે ન્યૂનતમ વર્ગની રીત. ન્યૂનતમ વર્ગની રીત એટલે કે સૂત્રની રીત. દાખલો ગણવાનો છે જેમાં જે તમે નિયત સંબંધાંકમાં જે દાખલા જોઈ ગયા એ જ ટાઈપના દાખલા છે. એની વલણ રેખા એટલે કે ન્યૂનતમ વર્ગની રીતમાં સૌપ્રથમ આપણે વલણ રેખા શોધવી પડે. એના જે b છે, જેમાં આપણે નિયત સંબંધાંક શોધતા અહીંયા આપણે b a શોધવાનો b અને y કેપ, બરાબર. આ રીતે આપણે અનુમાનિત કિંમતો શોધવાની હોય છે. અને પછી એ સૂત્ર છે તો ન્યૂનતમ વર્ગની રીતમાં અલગ અલગ સૂત્રો આપેલા છે. તો જોઈએ, મેઈન આપણે ન્યૂનતમ વર્ગની રીતમાં નિયત સંબંધાંક જેવું નથી કે નાની સંખ્યા હોય તો આ સૂત્ર, મોટી સંખ્યા હોય તો આ સૂત્ર, x બાર y બાર પૂર્ણાંકનો હોય તો આ સૂત્ર. અહીંયા આપણે એક જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ન્યૂનતમ વર્ગની રીતમાં. પહેલું એટલે કે રેખા મેળવવા માટે, વલણ મેળવવા માટેનું સૂત્ર y કેપ બરાબર a પ્લસ bt, બરાબર. વલણનું સૂત્ર શું થશે? y કેપ બરાબર a પ્લસ bt. જ્યાં b નું સૂત્ર છે એ પહેલા b શોધવાનું, ત્યારબાદ a શોધવાનો, બરાબર. તો b શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે n સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે કઈ લાઈન બનાવવાની થશે? તો કે t y, પછી t અને y નો ગુણાકાર અને t સ્ક્વેર
અને y ની કિંમતો આપણને આપેલી હોય તો t અને y મળી ગયા પછી આપણે બંનેનો ગુણાકાર કરીશું ty અને જેનો સરવાળો મળશે એને આપણે કહીશું સિગ્મા t પછી મેળવશું આપણે જે t 1 2 3 4 5 6 7 મેળવ્યા છે એનો વર્ગ એટલે કે t². તો એ રીતે કોષ્ટક મેળવ્યા પછી આપણે જે સૂત્ર છે એમાં કિંમત મૂકીશું અને b મેળવીશું. b શોધાઈ ગયા પછી a શોધવાનું સૂત્ર છે y બાર માઈનસ bt બાર. y બાર માઈનસ bt બાર. y બાર એટલે શું? મધ્યક. તો મધ્યક શોધવાનું સૂત્ર શું હોય તો કે સિગ્મા y ભાગ્યા n. t બાર એટલે શું? તો એ પણ મધ્યક થશે સમયનો. t બાર બરાબર સિગ્મા t છેદમાં n. આમ y બાર અને t બાર અને b આ ત્રણ કિંમતો અહીંયા મૂકતા આપણને શું મળશે? a મળશે. પછી આપણને જો y ની અંદાજિત કિંમત શોધવાની કીધી હોય છે તે વર્ષ માટે તો આપણે વલણમાં એ કિંમતો મૂકવાની રહેશે. પછી છે યોગનીય મોડેલ. યોગનીય મોડેલ કોને કહેવાય તો કે YT જેને આપણે કહીએ છીએ. એમાં આપણે જે બધી આપણે શ્રેણીના ઘટકો જોયા દીર્ઘકાલીન ઘટક, મોસમી ઘટક, ચક્રીય ઘટક, યાદચ્છિક ઘટક આ બધાનો સરવાળો કરી એટલે આપણને YT યોગનીય મોડેલ મળે છે. હજી એક રીત છે આપણે ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીત છે એમાં અલગ અલગ ત્રણ પેટા રીતો છે. 3 વર્ષીય ચલિત સરેરાશ, 4 વર્ષીય ચલિત સરેરાશ અને 5 વર્ષીય ચલિત સરેરાશ. 3 વર્ષીય ચલિત સરેરાશ એટલે શું તો કે જે આપણે ચલિત સરેરાશની કિંમત શોધીએ છીએ એમાં જે પહેલા 3 વર્ષ છે એનો સરવાળો કરવાનો, 3 વર્ષની ચલિત કિંમતનો ભાગ્યા 3 વર્ષીય હોવાથી ભાગ્યા 3 કરવાના. એ જ રીતે 4 વર્ષીય ચલિત સરેરાશ એટલે શું તો કે 4 વર્ષીય ચલિત સરેરાશમાં આપણે એક એક લીટી છોડી અને y ની કિંમત લખવાની રહેશે અને 4 નો સરવાળો કરવાનો. બરાબર? એટલે કે બે કિંમતની વચ્ચે 4 નો સરવાળો આવશે. ત્યારબાદ પાછા એ જે કિંમત આવશે એને આપણે 8 હારે ભાગી અને પછી બે સરવાળાને 2 હારે ભાગીશું. તો એ 4 વર્ષીય ચલિત સરેરાશ થશે. જે આપણે વ્યવસ્થિત રીતે એનો દાખલો જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. અને 5 વર્ષીય ચલિત સરેરાશ. તો 5 વર્ષીય ચલિત સરેરાશમાં 5 કિંમતનો સરવાળો કરવાનો અને ભાગ્યા શું કરવાના? 5. અને જે વચલી કિંમત છે એટલે કે ત્રીજી કિંમત છે એની સામે એનો જવાબ લખવાનો રહેશે. તો ચલિત સરેરાશની રીત છે એ પણ સાવ સરળ રીત છે. 3 વર્ષીય ચલિત સરેરાશ, 4 વર્ષીય ચલિત સરેરાશ અને 5 વર્ષીય ચલિત સરેરાશ. તો આપણે આ બેઝિક માહિતી, બેઝિક થિયરી અને સામાન્ય સૂત્રો લખેલા છે જે તમે પહેલા નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ દાખલા જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે આલેખીય રીતનું ઉદાહરણ નંબર 1 હવે જોઈએ. તો આલેખીય રીતના ઉદાહરણ નંબર 1 માં પેજ નંબર 162 ઉપર રકમ આપેલી છે. એક કારખાનાનું વાર્ષિક ઉત્પાદન નીચે પ્રમાણે છે. આલેખની રીતે સુરેખ વલણ મેળવો. વર્ષ આપેલા છે 2006, 7, 8, 9, 10, 11, 2012, 2013, 2014 અને 2015. સામે ઉત્પાદન આપેલું છે ટનમાં 20, 23, 20, 28, 32, 35, 30, 40, 45 અને 47. આપણે એને સામયિક શ્રેણીમાં રજૂ કરવાનું છે. સમય t છે એને આપણે નીચેની રેખામાં દર્શાવીશું અને અહીંયા આપણને 1 થી 10 સંખ્યા આપે છે પણ આપણે જે આલેખ પેપર છે એ નાનું હોવાથી આપણે 1 સેમી બરાબર 2 લઈએ છીએ એટલે કે 2 વર્ષ લઈએ છીએ. એટલે આપણે અડધા સેમીના અંદર એક વર્ષનો ઉલ્લેખ અહીંયા કર્યો છે. તમારે ટેક્સ્ટ બુકમાં આલેખ પેપર મોટું હોય એટલે 1 સેમી બરાબર 1 વર્ષ લીધું છે. અહીંયા આપણે એક શબ્દ ઉપર 1 સેમી બરાબર 2 વર્ષ લઈશું. એટલે 0 પછી 5 ખાના પછી 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે t અને t ને શું કહેશું તો કે સમય એટલે નીચે દર્શાવીશું. હવે yt એટલે શું તો કે ટનમાં માહિતી આપેલી છે. તો અહીંયા આપણે ઉત્પાદન છે એ ટનમાં આપેલું હોવાથી આપણે y અક્ષ ઉપર 1 સેમી બરાબર 5 ટન લેશું. તો 5 10 15 20 25 30 35 40 45 અને 50. 50 સુધી શું કામ લીધું? કારણ કે સૌથી મોટી કિંમત 47 છે એ છે એટલે 50 સુધી આપણે લઈશું. હવે આપણે એક એક કિંમત મૂકતા જઈએ અને બીજું દોરતા જઈએ. પહેલું છે 1 વર્ષ માટે 20. તો 1 ની લાઈનમાં આપણે 20 ઉપર ટપકું કરીશું. બીજું છે 2 માં 23 તો 23 માં મૂકીશું. ત્રીજું છે 20 3 માં તો પાછા 20 માં મૂકીશું. ચોથું છે 28 તો 28 માં 25 પછી 2 સેન્ટીમીટર 2 બોક્સનું એક ખાનું છે એટલે 26 27 અને 28
તો 30 પછી 4 ખાના એટલે 32. છઠ્ઠું છે 35, તો 35 છે એક્ઝેક્ટ 35 ઉપર જ આવશે. સાતમા નંબરે છે 30, તો 30 આપણે ક્યાં લઈશું તો કે એ પણ એક જ બિંદુ જે લાઈનમાં 30 લખેલા છે ત્યાં જ 30 નંબર લઈશું. પછી છે 8માં 40, 8માં 40 તો 40 ઉપર જશું. 9માં 45, તો 9માં 45 ઉપર અને 10માં 47, 47 એટલે 46 ના બે ખાના અને 47 ના બે ખાના પછી. આમ આ રીતે આપણે દરેક બિંદુ છે એ દર્શાવી દઈશું. ત્યારબાદ આપણે બિંદુ દર્શાવ્યા બાદ આ બધા બિંદુને જોડતું એક મૂળ શ્રેણી બનાવીશું. એટલે કે શરૂઆત જ્યાંથી થઈ છે ત્યાંથી બધા બિંદુને જોડતા જશું અને મૂળ શ્રેણી બનાવીશું. આ મૂળ શ્રેણી બની ગયા પછી હવે મૂળ શ્રેણીની નજીક કે જે બધા બિંદુને આવરી લે એવી એક સીધી લીટી એટલે કે જેને કહેવાય વલણ. તો મૂળ શ્રેણીને આવરી લેતી એક સીધી લીટી એટલે કે બધા બિંદુ જે દોરેલા છે એ સીધી લીટી એટલે કે વલણની કેવા આવવા જોઈએ નજીક એકદમ આવવા જોઈએ. એ રીતે આપણે વલણ દોરીશું અને આ આલેખ છે એમાં પ્રમાણમાં લખવું ફરજિયાત છે, બરાબર. અને જે મૂળ શ્રેણી છે એ નામ આપી દેવાનું અને જે આપણે દોરેલું છે બધા બિંદુની નજીક એને શું નામ આપશું તો કે વલણ. આમ આપણે આ આલેખ છે એ એકદમ સરળતાથી દોરી શકીએ છીએ. તો તમને એક નમૂનો મેં સમજાવી દીધો છે, બરાબર. તો એ ઉપરથી સ્વાધ્યાય 4.1 ના બધા આલેખ છે તો તમે દોરવાનો પ્રયત્ન કરશો. વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખની રીત જોઈ. હવે આપણે જોઈએ ન્યૂનતમ વર્ગની રીત. ન્યૂનતમ વર્ગની રીતમાં આપણે સૂત્ર છે એ શીખી ગયા છીએ. તો આપણે એના જેવો એક દાખલો ગણીએ. ઉદાહરણ નંબર 3 માં વર્ષ આપેલ છે અને નફો આપેલ છે. વર્ષ છે એ 2011, 12, 13, 14 અને 15 આપેલ છે. સામે નફો એટલે y આપેલ છે 31, 35, 39, 41 અને 44. આપણે ન્યૂનતમ વર્ગની રીતે શોધી અને 2017 માટે આપણે કિંમત નફો કેટલો થશે એનું અનુમાન કરવાનું છે. રકમમાં આપણને કીધું છે કે 2017 માટેની કિંમતનું અનુમાન કરવાનું છે. તો સૌપ્રથમ આપણે કઈ લાઈન બનાવવી પડશે ન્યૂનતમ વર્ગની રીતમાં તો કે પહેલા આપણે જે વર્ષ છે એને t આપીશું, ટાઈમ એટલે કે ક્રમ આપીશું 1 2 3 4 5 e. પછી આપણે t નો વર્ગ કરીશું અને ty કરીશું. આ બંને લાઈન આપણે બનાવવાની રહેશે. તો પહેલા વર્ષ છે 1 2 3 4 અને 5 એમ t નંબર આપી દીધા. હવે t સ્ક્વેર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. t સ્ક્વેર નો સરવાળો એટલે સિગ્મા t સ્ક્વેર કેટલો થશે 55. t નો સરવાળો એટલે સિગ્મા t થશે 15. y નો સરવાળો એટલે સિગ્મા y થશે 190. હવે t અને y નો ગુણાકાર 31 ગુણ્યા 1 31, 35 ગુણ્યા 2 70, 39 ગુણ્યા 3 170, 41 ગુણ્યા 4 164 અને 44 ગુણ્યા 5 220. આનો સરવાળો કરતા ty મળશે સિગ્મા 602. હવે સિગ્મા ty મળી ગયા, સિગ્મા t સ્ક્વેર મળી ગયા, સિગ્મા y મળી ગયા અને સિગ્મા t મળી ગયા. આ ચાર વલણ તૈયાર થઈ ગયા પછી સૌપ્રથમ આપણે શોધીશું t બાર. t બાર એટલે કે t નો મધ્યક. t ના મધ્યકનું સૂત્ર છે સિગ્મા t ભાગ્યા n. એટલે t બાર બરાબર સિગ્મા t ભાગ્યા n 15 ભાગ્યા 5 એટલે 3. y બાર સિગ્મા y છેદમાં n. સિગ્મા y એટલે 190 ભાગ્યા 5 એટલે 38. આમ t બાર અને y બાર મળી ગયા પછી હવે b શોધવાનું રહેશે. b
રૂપિયા. તો આ નોટ ડાઉન કરી લેશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખની રીત અને ન્યૂનતમ વર્ગની રીત જોઈ. હવે આપણે જોઈએ ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીતમાં કુલ 3 છે. 3 વર્ષની ચલિત સરેરાશ, 5 વર્ષની ચલિત સરેરાશ અને 4 વર્ષની ચલિત સરેરાશ. તો પહેલા આપણે ઉદાહરણ નંબર 8 જોઈએ, જેમાં 3 વર્ષીય ચલિત સરેરાશ આપેલ છે. જેમાં t આપેલ છે 1 થી 10 અને y આપેલ છે 26, 27, 26, 25, 22, 24, 25, 23, 22 અને 21. હવે 3 સપ્તાહનો સરવાળો કરવાનો છે. 3 સપ્તાહની માહિતી આપેલ છે. એ 3 સપ્તાહનો સરવાળો પહેલા કરતા જઈએ આપણે. તો પહેલી લીટીમાં આગળના વર્ષની માહિતી ન હોવાથી કાંઈ આવશે નહીં. પહેલી, બીજી અને ત્રીજી એટલે કે 26, 27 અને 26 એનો સરવાળો થશે 79. ત્યારબાદ 27, 26 અને 25 એનો સરવાળો થશે 78. 3 વર્ષીય ચલિત સરેરાશ જ્યારે હોય ત્યારે પહેલી લીટી અને છેલ્લી લીટીમાં કાંઈ માહિતી આવશે નહીં. ત્યાં ડેશ આવી જશે. ત્યારબાદ ત્રીજામાં કે 26, 25 અને 22 એનો સરવાળો થશે 73. પછી 25, 22 અને 24, 25, 22 અને 24 એનો સરવાળો થશે 71. પછી 22, 24 અને 25 એટલે 22, 24 અને 25 71. એટલે કે જે લાઈનમાં આપણે સરવાળો લખી છે એની ઉપરની એક સંખ્યા અને પછીની એક સંખ્યા એટલે 3 વર્ષીય ચલિત સરેરાશનો સરવાળો થઈ જશે. ત્યારબાદ 24, 25 અને 23 એટલે 24 + 25 + 23 એટલે 72. પછી છે 23 ની સામે 25, 23 અને 22. 25 + 23 + 22 એટલે 70. 23, 22 અને 21. 23 + 22 + 21 કેટલા થશે? 66. આમ 3 સપ્તાહના સરવાળા આપણને મળી ગયા. હવે 3 સપ્તાહના સરવાળા મળી ગયા પછી 3 સપ્તાહની ચલિત સરેરાશ શોધવાની છે. તો 3 સપ્તાહને શોધવાની હોવાથી ભાગ્ય આપણે શું કરશું? 3. તો 79 ભાગ્યા 3 એટલે 26.33. 78 ભાગ્યા 3 એટલે 26. 73 ભાગ્યા 3 એટલે 24.33. 71 ભાગ્યા 3 એટલે 23.67. 71 ભાગ્યા 3 23.67. 72 ભાગ્યા 3 એટલે 24. 70 ભાગ્યા 3 એટલે 23.33 અને 66 ભાગ્યા 3 એટલે 22. તો આ થઈ 3 વર્ષીય ચલિત સરેરાશ. 3 વર્ષ કે 3 માસ કે 3 દિવસ કે 3 સપ્તાહ કે દરેક માટે એક જ મેથડ. 3 વર્ષની કે 3 માહિતી આપે ત્યારે પહેલી અને છેલ્લી લીટીમાં ડેશ આવશે અને બીજી લીટીથી 3 ના સરવાળા કરતા જવાના અને ભાગ્યા 3 કરવાના. તો ઉદાહરણ નંબર 8 તમે જોયું. સ્વાધ્યાયમાં એવી રીતના 3 વર્ષની જે ચલિત સરેરાશના સરવાળા આપ્યા છે એ તમે નોટ ડાઉન કરી લેજો. દાખલા ગણવાની પ્રેક્ટિસ કરજો. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 9, જેમાં આપણને રીત આપેલી છે 5 વર્ષીય ચલિત સરેરાશ. 3 વર્ષની જેમ જ 5 વર્ષીય ચલિત સરેરાશ. ફરક ખાલી એટલો કે એમાં 5 વર્ષના સરવાળા કરવાના અને ભાગ્યા 5 કરવાના. અહીંયા આપણે 5 વર્ષના સરવાળા કરવાના હોવાથી પહેલી બે લીટીમાં ડેશ આવશે. પહેલા અને બીજી લીટીમાં ડેશ, નીચે પહેલી અને છેલ્લી બે લીટીમાં ડેશ આવશે. બરાબર? અને એ પ્રમાણે 5 ના આપણે સરવાળા કરતા જશું. તો પહેલા આપણે સમય આપેલો હતો એને આપણે વર્ષ આપેલા હતા અને આપણે ટી કરી નાખ્યા છે. 1, 2, 3 એવી રીતે નંબરિંગ આપી દીધા છે. y આપેલા છે 112, 106, 93, 194, 159, 130, 130, 108, 113 અને 115. પહેલી બે લીટી મૂકી દેશું 5 વર્ષ માટે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 3 વર્ષીય ચલિત સરેરાશ શોધતા હોય ત્યારે પહેલી અને છેલ્લી લીટી મૂકી દેવાની. 5 વર્ષમાં પહેલી બે અને છેલ્લી બે લીટીમાં ડેશ આવશે. ત્રીજી લીટીથી આપણે સરવાળો કરશું એટલે આગલી બે અને પાછલી બે અને વચ્ચેની સંખ્યા એટલે કે 112, 106, 93, 90 અને 114 એનો સરવાળો થશે 515. પછી બીજી 106, 93, 90, 114, 159 એનો સરવાળો થશે 562. પછી ત્રીજી 93, 90, 114, 169, 159 અને 170 એનો સરવાળો થશે 626. ત્યારબાદ છે 90, 114, 159, 170 અને 130. એ 5 સંખ્યાનો સરવાળો થશે 663. પછી લેવાનું છે 114 થી એક એક સંખ્યા છે ઉપર જવા દેવાની અને નીચેની એડ કરતી જવાની. 114, 159, 170, 130 અને 108 એનો સરવાળો થશે 681. ત્યારબાદ 159, 170,
680 ભાગ્યા 5 એટલે 136 અને 636 ભાગ્યા 5 એટલે 127.2. તો આ છે 5 વર્ષીય ચલિત સરેરાશ. આ 5 વર્ષીય ચલિત સરેરાશ અને 3 વર્ષીય ચલિત સરેરાશ માટે ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 જોયા. તમે આગળ એ રીતના સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ કરો. હવે આપણે 4 વર્ષીય ચલિત સરેરાશ જોઈએ. ત્યાં સુધી આ નોટ ડાઉન કરી લેશું. ચલિત સરેરાશની રીત જોઈ. હવે આપણે જોઈએ 4 વર્ષીય 4 માસ કે 4 દિવસીય ચલિત સરેરાશ. તો એના માટે આપણે માસ આપેલા છે. ઉદાહરણ નંબર 10 જોઈએ. એના માટે આપણને માસ આપેલા છે માર્ચ થી ડિસેમ્બર, એટલે કે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. વેચાણ આપેલું છે વાય 5 3 7 6 4 8 9 10 8 9. પછી છે ટી. આપણે કોને કહેશું તો કે માર્ક્સ જે આપેલા છે એને નંબરિંગ આપી દેશું 1 થી 10, એને કહેશું ટી. હવે આપણે શું કરશું તો કે 4 માસના ચલિત સરવાળા કરશું. તો ચલિત સરેરાશની 4 માસની જ્યારે રીત હોય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે રકમ છે એ હંમેશા એક એક લીટી છોડીને લખવાની, એટલે કે એક સંખ્યા બે સંખ્યા વચ્ચે એક લીટીની જગ્યા રાખવાની. હવે જગ્યા રાખ્યા પછી આપણે 4 4 ના સરવાળા ક્યાં કરશું તો કે બે લીટી પછી વચ્ચેની લીટીમાં. બરાબર છે? તો 5 3 7 અને 6 એનો સરવાળો 3 અને 7 ની જે વચ્ચે ખાલી લીટી હશે ત્યાં આવશે, એટલે એનો સરવાળો થશે 21. પછી 7 અને 6 ની વચ્ચેની ખાલી લીટીમાં 3 7 6 અને 4 એનો સરવાળો જે આવશે 20. પછી છે 6 અને 4 ની વચ્ચેની લીટી, એમાં ઉપલી બે સંખ્યા અને નીચલી બે સંખ્યા એટલે કે 7 6 4 અને 8 નો સરવાળો એટલે આવશે 25. ત્યારબાદ 4 અને 8 ની વચ્ચેની લીટીમાં 6 4 8 અને 9 એટલે થશે 27. ત્યારબાદ છે 8 અને 9 ની વચ્ચેની લીટીમાં 4 નો સરવાળો, જે લીટીમાં આપણે સરવાળો લખીએ છીએ એની ઉપરની બે સંખ્યા અને નીચેની બે સંખ્યાનો સરવાળો થશે. તો 4 8 9 અને 10 એ થશે 31. ત્યારબાદ 9 અને 10 ની વચ્ચે 8 9 10 અને 8 એટલે 35. 10 અને 8 ની વચ્ચે 9 10 8 અને 9 એટલે 36. આમ 4 4 ના સરવાળા આપણે વચ્ચેની જે ખાલી લીટી છે એમાં કરીશું. ત્યારબાદ હવે બબ્બે કિંમતના સરવાળા કરીશું. પહેલા શું કરશું તો કે 4 માસની ચલિત સરેરાશ શોધશું, એટલે કે 4 માસની ચલિત સરેરાશના સરવાળા કરશું. એનો જે જવાબ મળી ગયો એના બાદ આપણે શું કરશું તો કે બે ના સરવાળા કરીશું. બે ના સરવાળા એટલે તો કે 21 અને 20 નો સરવાળો 41, 20 અને 25 નો સરવાળો 45, 25 + 27 નો સરવાળો 52. એની વચ્ચેની લીટીમાં કરશું 27 + 31 58, 31 + 35 66 અને 35 + 36 71. આમ બબેના સરવાળા થઈ ગયા પછી હવે આપણે કુલ બે વાર સરવાળા કર્યા છે. એકવાર 4 4 ના અને પછી 4 4 કિંમતના પાછા સરવાળા કર્યા, એટલે આપણે 8 વડે ભાગીશું. તો 41 ભાગ્યા 8 કરીશું એટલે આવશે 5.13. 45 ભાગ્યા 8 કરીશું એટલે આવશે 5.63. 52 ભાગ્યા 8 કરીશું એટલે આવશે 6.5. 58 ભાગ્યા 8 કરીશું એટલે આવશે 7.25. 66 ભાગ્યા 8 કરીશું એટલે આવશે 8.25 અને 71 ભાગ્યા 8 કરીશું એટલે 8.88. તો આ થઈ 4 માસની, એટલે કે 4 માસની ચલિત સરેરાશ. અહીંયા વર્ષ આપેલું હોય તો આ જ રીતે, દિવસ આપેલું હોય તો આ જ રીતે શું કરશું તો કે પહેલા એક એક લીટી છોડીને સંખ્યા લખીશું અને પછી એક એક લીટી છોડ્યા પછી 4 4 ના સરવાળા કરવા માટે બે બે ની લીટીની જે સંખ્યા છે એની વચ્ચે સરવાળા કરીશું. ત્યારબાદ બબે કિંમતના સરવાળા કરીશું, એટલે બે બે ની કિંમતની ના સરવાળા કરીશું અને એને ભાગે આપણે શું કરીશું તો કે 8 કરીશું. એક ખાસ યાદ રાખજો, વચ્ચે એક એક લીટી છોડતી જવાની અને બે બે કિંમતની વચ્ચેની જે ખાલી લીટી છે એમાં 4 4 ના સરવાળા કરતા જવાના અને 4 4 ના સરવાળા થઈ ગયા પછી એને બબેના સરવાળા વચ્ચેની લીટી કરવાના અને પછી 8 હારે ભાગવાના. તો આપણે અહીંયા 3 વર્ષ 4 વર્ષ અને 5 વર્ષની ચલિત સરેરાશ અલગ અલગ રીતે જોઈ. એ ઉપરાંત આપણે આલેખની રીત, ન્યૂનતમ વર્ગની રીત અને ચલિત સરેરાશની રીતને એક એક દાખલા ગણ્યા અને આપણે થોડી થિયરી અને સૂત્રો સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રિવિઝનનો લેક્ચર છે એ પૂરો થાય છે અહીંયા અને તમે બરાબર આખો વિડિયો વ્યવસ્થિત રીતે જોજો કે જેથી કરીને બધી જ રીતના એક એક દાખલા અહીંયા આવી જાય છે.
તો આ નોટ ડાઉન કરી લેશું.